ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંજાર મધ્યે તારીખ 16/8/26 રવિવારના રોજ ભવ્ય ઇનામ વિતરણના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ રવિવારના સવારે 9 કલાકેથી અંજાર નગરપાલિકા ટાઉનહોલ મધ્યે સમાજના વિદ્યાર્થી મિત્રોનું ભવ્ય સન્માન સમારંભના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામની શરૂઆત હાફિઝ સલમાન સાહેબ દ્વારા કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી. ત્યારબાદ આવેલ મહેમાનોનું સ્વાગત તથા પ્રવચન કરવામાં આવ્યું હતું. ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપાતી સેવાઓ અને કામગીરીની રૂપરેખા પ્રોગ્રામમાં ડોક્ટર અમીન બાયડ સાહેબ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આવેલ તમામ મહેમાનો, એડવોકેટ, ડોક્ટર્સ, શિક્ષક મિત્રો, સામાજિક તથા રાજકીય આગેવાનો, એજ્યુકેટેડ વર્ગ દ્વારા ટ્રસ્ટની તમામ કામગીરીને બિરદાવવામાં આવી. અંદાજે 475 જેટલા વિદ્યાર્થી મિત્રોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યો. પ્રોગ્રામ દરમિયાન વક્તાઓ પૈકી મૌલાના અબુદુજહાન સાહિબ, અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ડોક્ટર અકીલાબેન નોડે, ડોક્ટર હાજી ઇસ્માઇલ બાયડ સાહિબ, પીઆઈ હુકુમતસિંહ જાડેજા સાહિબ, પીએસઆઈ વાડા સાહિબ, સિનિયર એડવોકેટ ઇકબાલભાઈ દેદા સાહિબ, સિનિયર એડવોકેટ ગુલામશાહ શીખ સાહિબ, ડોક્ટર ફરીદ હુસેન ખુજા સાહિબ, અમીલ શાહ શીખ સાહિબ એ પોતાના મનત્વ્ય દ્વારા બધા વિદ્યાર્થીઓના ભણતર અને ગણતર પર ભાર મૂકવા પર વાત કરી તથા સમાજની વિદ્યાર્થીની દીકરીઓ દ્વારા પણ ભણતર કેટલું જરૂરી છે તે બાબતે સ્ટેજ પર પોતાના વિચાર રજૂ કરી. ટ્રસ્ટ વતી આ પ્રોગ્રામને આકર્ષક બનાવવા પ્રોગ્રામ દરમિયાન ક્વિઝ કોન્ટેસ્ટની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં દરેક ભાગ લેનાર વ્યક્તિને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. અને સ્પેશિયલ પ્રાઇઝમાં સ્ટુડન્ટ ઓફ ધ યરનું આયોજન કરી, જેમની વિશેષ ટ્રોફી ઇનાયત કરવામાં આવી તથા સ્ટુડન્ટની સાથે તેમના વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટેજની વ્યવસ્થામાં અબ્દુલભાઈ જત, હાફિઝ સલમાન રાયમા, હાફિઝ અનીશ મંધરા, સાહિદભાઈ રાયમા, સલીમભાઈ એફ રાયમા હાજર રહી. સ્ટુડન્ટની એન્ટ્રી વ્યવસ્થામાં ઇજાજ થોબી, અંજલા કલર, સાહિદ સુમરા, સોયબ કલર, અશદ રાયમા, મામદભાઈ સમીજા, અસદ મંધરા તથા ડોનેશન ટેબલ પર હાજી સુલેમાનભાઈ મંધરા, શકીલભાઈ લોઢિયા, મૌલાના અનીશ તથા પ્રોગ્રામનું સંચાલન સલીમભાઈ રાયમા, મહામંત્રી ઊંચી ટ્રસ્ટ તથા પ્રોગ્રામનું સંચાલન સલીમભાઈ રાયમા, મહામંત્રી ઉચ્ચે ટ્રસ્ટ તથા આભારવિધિ ટ્રસ્ટના પ્રમુખ સબ્બીરભાઈ સુમરા દ્વારા કરવામાં આવી અને દુઆએ ખેર મૌલાના અબુદુજહાન સાહેબ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ અંજાર મુસ્લિમ સમાજ તરફથી અને ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અંજાર શહેર અને તાલુકાના જે વિદ્યાર્થીઓ છે જે સારી ટકાવારીમાં પાસ થયેલા છે તેમનું ઇનામ વિતરણનો જે કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલો હતો અંજાર ટાઉનહોલ ખાતે, જેમાં તમામ મુસ્લિમ અગ્રણીઓ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ અને શિક્ષકો તથા અન્ય હોદ્દેદારો અને ઓફિસર્સ હાજર રહેલા હતા. અને આ કાર્યક્રમ બહુ સારામાં સારો થયેલો હતો અને અંજારના તમામ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં પાસ થયેલા હતા તેમને ઇનામ આપવામાં આવેલ હતું. અને આ કાર્યક્રમમાં અંજારના મુસ્લિમ અગ્રણીઓ અને અન્ય સમાજના પણ અગ્રણીઓ પણ એમાં ફંડફાળો આપી અને બહુ જહેમત ઉઠાવી હતી. અને આ કાર્યક્રમ કરી અને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે મુસ્લિમ સમાજમાં અને અન્ય સમાજમાં શિક્ષણ ફેલે અને શિક્ષણમાં બહુ આગળ વિદ્યાર્થીઓ વધે અને આગળ દેશ માટે સારા કાર્યો કરે અને આગળ વધે, આગળ કોઈ સારા હોદ્દામાં કે નોકરીઓમાં કે દેશના સારા કાર્યો માટે આગળ વધે એવી પ્રેરણા આપવામાં આવેલ હતી. અને વિદ્યાર્થીઓનું ઉત્સાહ વધારવામાં આવેલું હતું. જે આ કાર્યક્રમ હતું બહુ સારામાં સારું હતું અને આવા કાર્યક્રમો થવા જોઈએ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને વાલીઓમાં ઉત્સાહ તથા એક મુસ્લિમ સમાજમાં એક જાગૃતિ પેદા થાય એના માટે આવા કાર્યક્રમો થવા જોઈએ. ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ આયોજિત ઇનામ વિતરણનો કાર્યક્રમ અંજાર ટાઉન મધ્યે રાખવામાં આવેલ, જેમાં ધોરણ 5થી ગ્રેજ્યુએશન, ડબલ ગ્રેજ્યુએશનમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ છે. જે પ્રોગ્રામમાં અંજારના મહાનુભાવો, નગરપાલિકાના અધિકારીઓ, પોલીસ સ્ટાફના અધિકારીઓ બધા હાજર રહેલા અને એક સારું આયોજન કરવામાં આવેલ. આ ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટને દરેક વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આગળ વધે અને ભણતર બાબતે જાગૃત થાય તેના માટે પ્રોગ્રામ રાખેલ છે. એનો ખૂબ ખૂબ આભાર. अस्सलाम वालेकुम.
આજરોજ ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજે 500ની આજુબાજુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સન્માન કાર્યક્રમનો યોજવામાં આવ્યો હતો. તેમાં અંજારના વેપારી આગેવાન, ડૉક્ટર્સ મિત્રો, એડવોકેટ મિત્રો, શિક્ષક મિત્રો, સામાજિક અગ્રણી અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી અને બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપેલ. બહુ એક ભવ્ય અને સુંદર પ્રોગ્રામ આજે અમે અહીં પૂર્ણ કરેલ છે અને અમારી સંસ્થા ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હંમેશા એજ્યુકેશન ઉપર અને મેડિકલ ઉપર કામ કરવામાં આવે છે. તદુપરાંત અન્ય પણ એવા કામકાજ છે જે ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ સમાજ કલ્યાણ માટે કરે છે અને હંમેશા કરતી રહેશે. તો આજે આ અમારા પ્રોગ્રામને સફળ બનાવવા માટે જે ભાઈઓએ યોગદાન આપ્યો છે તેમનો તહે દિલથી હું શુક્રગુજાર છું અને ભવિષ્યમાં પણ આવી રીતે અમને સહયોગ આપતા રહેશો એવી આશા સાથે અસ્સલામુ અલૈકુમ રહેમતુલ્લાહિ બરકાતુહુ. ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષથી ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ અંજારમાં ઇનામ વિતરણનો પ્રોગ્રામ તથા સમૂહ સાદી જનરલ હોસ્પિટલમાં જે પીએમ થાય અથવા બિનવારસી લાશ હોય તો તેમના માટે ચાદર તથા તેની વ્યવસ્થા કરવી તથા વિધવા સહાય કે એવા દરેક સરકારી લાભ જે મળી રહ્યા છે તે મામલતદારમાં પણ ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફોર્મ ભરી અને મદદરૂપ થાય છે. તેવા દર શુક્રવારે મેડિકલ કેમ્પ આવા કાર્યો ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. આજે જે અહીં મહેમાન પધાર્યા એ અમારા પૂરા ટ્રસ્ટ તરફથી એમનો આભાર માનીએ છીએ અને જે સારું પ્રોગ્રામ શક્તિદાતાઓ દ્વારા થયો તેમનો પણ અમે આભાર માનીએ છીએ.